રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આજે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેવી રીતે વડોદરાની કેટલીક સ્કૂલોમાં ગેરરીતિ ચાલી રહી છે તેના અંગે આજે એનએસયુઆઈ આવેદન આપ્યું છે। એમઈએસ જે સ્કૂલ છે જે યાકુતપુરા ખાતે આવેલી છે ત્યાં તમે જોશો કે જે શિક્ષકો ભણાવવા માટે આવી રહ્યા છે તેમની લાયકાત ક્યાંક ને ક્યાંક ઓછી છે। શિક્ષકો જે ભણાવવા આવી રહ્યા છે તે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં તેમનું હજુ એજ્યુકેશન જે છે ચાલુ છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી મોંઘી ફીસ લેવામાં આવે છે। ફીસ લેતી વખતે ત્યારે કોમ્પ્યુટર ફેસિલિટી સ્પોર્ટ્સ ફેસિલિટીની ફીસ એ લોકો લેતા હોય છે, પણ તમે ત્યાં અત્યારે જઈને જોશો તો કોમ્પ્યુટર લેબ અત્યારે બંધ પડી છે, એક પણ કોમ્પ્યુટર ત્યાં ચાલુ નથી। સાથે સાથે સફાઈના મુદ્દાઓ છે, ગંદકી વિદ્યાર્થીઓ વચ્ચે જોવા મળી રહી છે। જ્યારે ફાયર સેફ્ટીની વાત કરી હતી તંત્રએ ત્યારે બધી સ્કૂલે જાગીને ફાયર સેફ્ટીની મોટી મોટી વાતો બધા ઇક્વિપમેન્ટ્સ લગાવી દીધા હતા, પણ આજની તારીખમાં જોશો તો તમે ઇક્વિપમેન્ટ્સ જે છે બધા એક્સપાયર્ડ થઈ ગયેલા છે। એટલે આવા ઘણા મુદ્દાઓ છે તેને લઈને આજે ડીઓ કચેરી ખાતે એનએસયુઆઈ આવેદનપત્ર આપ્યું છે અને જો આગામી દિવસોમાં ડીઓ કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી જે ડીઓ છે તેના દ્વારા જે નોટિસ ફટકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન રોડ ચક્કા જામ કરીને કરવામાં આવશે અને વડોદરાની બીજી બધી ઘણી ખાસી એવી સ્કૂલો છે જેમાં પણ આ જે મુદ્દાઓ છે તે લાગુ પડે છે તેને પણ એનએસયુઆઈ ધ્યાનમાં લઈને ડીઓ કચેરી ખાતે ઉતરશે।